એશીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે મુન્દ્રા નદીવાડા નાકા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન. મુન્દ્રા, કચ્છ. ભારતના એશીમાં સ્વાતંત્ર્ય દિવસના પાવન પ્રસંગે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા મુન્દ્રા નદીવાડા નાકા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દર વર્ષે પરંપરાગત રીતે યોજાતો આવે છે અને આ વર્ષે પણ તેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ તથા સમાજના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા એડવોકેટ હનીફભાઈ જતની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ સામાજિક આગેવાન હરેશભાઈ મોથારિયાના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૈયદ મોહમ્મદ રઝાએ આઝાદીના મહિમાનું વર્ણન કરતા દેશભક્તિના મૂલ્યોને ઉજાગર કર્યા હતા. તેમણે સ્વાતંત્ર્યના પર્વના મહત્વ સાથે દેશ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રભક્તિની ભાવનાને વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ રબ્બાની જત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમને સરળ, સુવ્યવસ્થિત અને આકર્ષક રીતે આગળ ધપાવ્યો હતો. આ પ્રસંગે મૌલાના જમાલુદ્દીન, ફારૂક જત, મહેંદી જત, એડવોકેટ ઇમરાન મેમણ, યુસુફ ખત્રી, સલીમ સાઠી, હાજી સમીર થેબા, મારૂફ ખત્રી, જુમ્મા જુણેજા, બેરાજા, મહેમૂદ પઠાણ, રઈસ ધોબી, જમીલ ધોબી, શકૂર રાજડ, અરબાબ રાજડ, શકીલ સંઘાર, ઇરફાન ખલીફા, લિયાકત ખલીફા, સિકંદર કુંભાર, રતાડિયા, અબ્દુલ મિયાણા, ઉમર સંઘાર, શબ્બીર ધ્રુઈયા, બારોઈ, મોહસીન સુમરા, અશરફ સના, ફુરકાન મેમણ, શકીલ લંઘા, ઇકબાલ જુણેજા, સાલે મામદ જુણેજા, મામદ હુસેન મિયાણા, જાવેદ મિયાણા, લાલજી રજપૂત, શાહિદ ખોજા, અબ્બાસ જત, રેહાન જત, વીડી, અહમદ જત, વીડી, મોઇન જત, વીડી, સુફિયાન જત, વીડી સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ શિક્ષણ અને કલ્યાણના ક્ષેત્રમાં સતત સક્રિય છે. ટ્રસ્ટ દ્વારા આવા કાર્યક્રમોના આયોજન થકી રાષ્ટ્રભક્તિ, સામાજિક એકતા, સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારી જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં આવે છે. ટ્રસ્ટ તરફથી આગામી વર્ષોમાં આવા કાર્યક્રમોને વધુ વિસ્તૃત રીતે યોજવાની યોજના હોવાનું જણાવ્યું છે, જેથી વધુમાં વધુ લોકો અને યુવાનોને રાષ્ટ્રભક્તિ તથા સમાજસેવાના કાર્યો સાથે જોડવામાં આવે. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. 80માં સ્વતંત્રતા દિન નિમિત્તે હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવું છું. આજે 80માં સ્વતંત્ર દિવસ ઉપર સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પરંપરાગત રીતે નદીવાડા નાકા મુન્દ્રા અહીંયા ચોકમાં બહુ વ્યવસ્થિત અને સારો એવો કાર્યક્રમ ધ્વજારોહણનું કરવામાં આવે છે. એડવોકેટ હનીફભાઈ જત અને એમની જે ટીમ છે એ અહીંયા બધું વ્યવસ્થા સંભાળે છે, નાસ્તો પાણી બધી વ્યવસ્થા રાખે છે. આવા કાર્યક્રમો થકી સર્વે દેશવાસીઓમાં દેશ પ્રેમ વધે એના માટે આવા કાર્યક્રમ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. રોજ 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સર્વ દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ તથા દેશમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સર્વે આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને આજના દિવસે જે વીર સપૂતોએ આ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે તેમને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અસ્તુ. આજરોજ આપણા દેશના 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સર્વે દેશવાસીઓને અત્રેથી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. આપણી આ આઝાદી એ આપણા દેશને એમ જ નથી મળી. આ આઝાદી માટે અનેક શહીદ વીરોએ, સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના બલિદાનો અને પ્રાણોની આહુતિ આપી શહીદી વોરી છે. આપણે શહીદ ભગતસિંહજી હોય, રાજગુરુજી હોય, સુખદેવસિંહજી હોય, અશફાકુલ્લા ખાન છે, શહીદ અબ્દુલ હમીદ, એવા આપણા વીર સપૂતોએ આ દેશ માટે બલિદાનો આપ્યા છે. એ જ રીતે ઝલકારીબાઈ, લક્ષ્મીબાઈ, એ સર્વે માતાઓ અને બહેનો અને ભાઈઓએ અને નાના નાના બાળકોએ પણ આ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિઓ આપી છે. ત્યારે આપણે આ ખુલ્લા આસમાન નીચે આઝાદીની મજા માણી રહ્યા છીએ. તો આ આઝાદીને આપણે હર હંમેશ બરકરાર રાખવા માટે દેશની અંદર જે આપણે કચ્છની કોમી એકતા વખણાય છે ને, આખા વિશ્વને અહીંથી મિસાલ મળે છે કચ્છની કોમી એકતાની. તો આ કચ્છની કોમી એકતા, દેશની કોમી એકતા અને અખંડિતતા હર હંમેશ કાયમ રહે એવી આપણે ઈશ્વર પાસે, અલ્લાહ પાસે પ્રાર્થના કરીએ છીએ. અને સર્વે દેશવાસીઓને ફરીથી 80માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આજ 80માં સ્વતંત્રતા દિવસે હું તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું.
અને આ દિવસે હું તમામ દેશવાસીઓથી એક અપીલ કરવા માંગુ છું કે આજના 80મા સ્વતંત્રતા દિવસના ઉપર આપણે તમામ મળી અને દેશની ઉન્નતિ અને દેશની કેવી રીતે તરક્કી થાય અને કઈ રીતે દેશ છે જે તમામ જે આપણો હિન્દુસ્તાન દેશ છે તે સર્વ ધર્મ અને તમામની એકતામાં માનવામાં આવે છે અને ખાસ કરીને જે આ કચ્છની સરજમીન છે તે કચ્છ અને એકતામાં માનવામાં આવે છે. તો આપણે સૌ આ દિવસે મળી અને એવા કામ કરીએ કે તે તમામે ધર્મની તમામ મઝહબની એકતા જાળવી રહે અને તમામ હિન્દુસ્તાનના દેશવાસીઓ મળી અને આ દેશની તરક્કી માટે એવું કરે એવી બસ દુઆ આપું છું અને કોશિશ હું પણ કરું છું અને મારી ટીમ અને તમામને પણ અપીલ કરું છું કે આ દેશ માટે ઉન્નતિ અને તરક્કીના કામો એવા સારા કરે. આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી. અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર. 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન. અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ